આજરોજ મહાશિવરાત્રિના પર્વને લઈને શહેરના શિવાલયો હર હર મહાદેવ અને જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તો કેટલાક મંદિરોમાં મધરાત્રિથી જ પૂજા અર્ચના અને અભિષેકના કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શિવ ભારતીય ધર્મોના મુખ્ય દેવતા ગણાય છે. જીવ અને શિવનો યોગ સાતી મહારાત્રિએ મહાશિવરાત્રિ કહેવાય. શિવની આરાધના અને ઉપાસનાનો આ ઉત્સવ છે. આજે મહાશિવરાત્રિ હોય વહેલી સવારથી જ શહેર અને આસપાસના શિવાલયો ઓમ નમઃ શિવાયના જાપથી ગુંજી ઉઠ્યા હતા. વિશેષતઃ શિવનું વિશિષ્ટ નામ ચંદ્રમૌલી હોય મહાશિવરાત્રિએ ભગવાનનો પ્રાગટ્ય દિન પણ કહેવાય છે. ટૂંકમાં સમસ્ત જગત અને જીવનું કલ્યાણ સાધી આ રાત્રિ એટલે જ મહાશિવરાત્રિ. જય મહાદેવ, જય સ્વામિનારાયણ. આજે મહાશિવરાત્રિ પર્વમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં બળિયા બાપજી મંદિરમાં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને ભક્તોની ભારી ભીડ અહીં થઈ રહી છે. ભક્તો પોતાની આસ્થા વ્યક્ત કરે છે, પ્રસાદી લઈ ધન્ય થાય છે. ભગવાન સૌને સુખી કરે, સમૃદ્ધ કરે એવા આ પાવન પર્વ પર અમારા ભીડભંજન મહાદેવ મંદિર પરિવાર તરફથી સૌને આશીર્વાદ, શુભકામનાઓ. જય. મહાવત ચૌદસ એટલે મહાશિવરાત્રિ. ગુજરાતમાં ખાસ કરીને ઘણા સ્થળે મેળા પણ ભરાય છે. તેમાં ગિરનાર ખાતે 5 દિવસ અગાઉથી મેળો શરૂ થઈ જાય છે, જેનું સમાપન મહાશિવરાત્રિએ થાય છે. અને શિવરાત્રિના દિવસે સવારથી જ ભક્તોએ મંદિરોએ પહોંચીને શિવજીને બિલીપત્રો સહિતની પૂજાની સામગ્રી ધરી હતી અને શિવજીને રીઝવવાના પ્રયાસો પણ કર્યા હતા. અને આ મંદિરનો જે મંદિરનું સત્વ ઘણું જ છે સર. હું દરરોજ જ મંદિર આવું છું અને શિવની ઉપાસક છું. આજે શિવરાત્રિ નિમિત્તે આ ભજનનું આયોજન થયું છે અને સાથે ધર્મશાળાનો જીર્ણોદ્ધાર પણ થયો છે અને અમને ખૂબ જ આનંદ છે ભક્તજનોને. મહાશિવરાત્રિ પર્વે સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ભમ ભમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.